મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા કર્યા હતા. આજના લેક્ચરની અંદર પણ આપણે બધા જ સ્વાધ્યાયના દાખલા કરવા છે. બરાબર ધ્યાન આપજો. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, સ્થાનાંતર આને અનુરૂપ જ દાખલાઓ છે, પણ એકદમ સમજીને કરીએ. ઓકે, શરૂઆત કરીએ. જેમ દેખાય છે મતે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8 આકૃતિ મેં દોરી નાખી છે, પણ એને સમજતા જઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8 બરાબર ધ્યાન આપજો. શું કહે છે? 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. 3 છોકરીઓ આપેલી છે, A, B અને C. વ્યવસ્થિત સમજીએ. 200 મીટર ત્રિજ્યાવાળી આ જે કાંઈ છે આખું વર્તુળ છે એ હકીકતમાં મિત્રો છે ને શું કહેવા માંગે છે ખબર? આ આખી બરફની સપાટી છે, આખું સર્કલ છે, આખી બરફની સપાટી છે અને એની ત્રિજ્યા 200 મીટરની છે. એટલે એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર થાય 200 મીટર, એવું કહેવા માંગે છે. આખી બરફની સપાટી છે. એટલે તમને ખબર હોય તો સ્કેટિંગ કરતા હોય છે, આઈસ સ્કેટિંગ, બરફ ઉપર જે સ્કેટિંગ કરતા હોય એવી રીતે આખું સર્કલ છે, આખું બરફનું છે અને એની ત્રિજ્યા 200 મીટરની છે. એટલે એ બતાવેલું છે. જાઓ આગળ. પછી શું કહે છે? તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે. 3 છોકરીઓ A, B અને C આ કિનારી છે, અહીંયાથી સ્કેટિંગ કરવાની શરૂઆત કરે છે. ચાલો જાવ આગળ. શું કહે છે? તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથ પર જઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. અહીંયાથી શરૂઆત કરે A પણ, B પણ અને C પર. P નું વ્યાસાંત બિંદુ એટલે Q એટલે અહીંયા પહોંચે જુદા જુદા પથ પર. એક છોકરી આવી રીતે જાય છે, એક છોકરી સીધી જતી રહે છે, એક છોકરી થોડા વધારે ક્રોસ કરીને અને પછી અહીંયા પહોંચે છે. પોતપોતાની રીતે 3 છોકરીઓ P થી ચાલુ કરે અને Q પર પહોંચે છે. આવું કીધેલું છે. પછી આગળ જાઓ તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? દરેક છોકરી માટે સ્થાનાંતર સદિશનું માન, ઇન શોર્ટ મૂલ્ય શોધવાનું. કોનું? તો કે સ્થાનાંતરનું. એટલે આપણે એવું લખી શકીએ કે આપણે જે શોધવાનો છે ભાગ, દરેક છોકરી માટે સ્થાનાંતર સદિશ નું મૂલ્ય, આ આપણે એક શોધવાનું છે. ક્લિયર? ચાલો પછી આગળ શું કહે છે? બીજું શું કહે છે? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? કઈ છોકરી માટે તેના સ્થાનાંતરનું માન, સ્થાનાંતરનું મૂલ્ય એ તેની પથ લંબાઈ જેટલું હશે? એને શું લખેલું છે? પથ લંબાઈ જેટલું. એ શું કહે છે? A માટે, B માટે કે C માટે? કોની માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા હશે? એટલે આ એક ભાગ અને બીજા ભાગ, કઈ છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હશે. મિત્રો એકદમ સીધો સાદો જવાબ છે. આમ જોવા જાવ તો તમને ખ્યાલ પણ આવી ગયો હશે. આરામથી જવાબ આપી દઈએ. આન્સર લખીએ. આપણી જાતે જ આપણે આને A પાર્ટ કહી દઈએ છીએ અને B પાર્ટ કહી દઈએ છીએ. આપણે A પાર્ટનો જવાબ આપીએ. ચાલો શું કહે છે? 3 છોકરીઓ માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય. સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પહેલી છોકરી માટે વાત કરું, A માટે, તો લખી જોજો. છોકરી A માટે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, બોલો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. કેમ કે એ ગમે એ રીતે જાય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ જ સૂત્ર છે. આની સિવાય તો કોઈ સૂત્ર નથી. ચાલો હવે સમજી લઈએ. અંતિમ સ્થાન એટલે આ છે, પ્રારંભિક સ્થાન એટલે આ છે. ચાલો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે બોલો તો સમજી શકાય તમને. અહીંયાથી અહીંયાનું 200 મીટર છે, તો એનો મતલબ આ પણ કેટલું હોય? આ 200 હોય તો એનો મતલબ આ પણ કેટલું કહેવાય? અહીંયાથી અહીંયા સુધીનું એ પણ 200 કહેવાય. તો એનો મતલબ આમાંથી તમે આને બાદ કરો એટલે ટોટલ આટલા વધે. આટલા એટલે 200 200 400. એનો મતલબ 400 મીટર છોકરી A માટે. B માટે કહી દો. ચાલો B માટે સમજી લો. B માટે કહી દઈએ. છોકરી B માટે અહીંયા લખી દઉં. ચાલો આને સાફ કરીને આપું. હવે તો બધું આવડશે. છોકરી B માટે સ્થાનાંતર. ચાલો બોલો તો મિત્રો, છોકરી B માટે. B કઈ રીતે જાય છે? સીધા જ જાય છે. એનો મતલબ સીધે સીધા જ છે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કયું આવે? 400 જ આવે.
ક્લિયર? એટલે હવે વારંવાર નથી લખતો. એની માટે પણ કેટલું? તો કે 400 મીટર. અને આ બાજુ આવી જાવ છોકરી સી માટે સ્થાનાંતર. ચાલો સી માટે બોલી જાઓ. સી માટે અહીંયાથી ચાલુ કરે, ફરી 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 ફરીને અહીંયા આવે, પણ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે એ પણ 400 જ છે. એટલે આનો આન્સર પણ કેટલો? તો કે 400 મીટર. આવું સમજો. એટલે એ ભાગ પૂરો થયો. ડી ભાગને સમજીએ. ડી ભાગને સમજીએ એકદમ સરળ. ચાલો શું કહે છે વાંચો તો. કઈ છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હશે? મિત્રો સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા ક્યારે હોય? ઝડપથી યાદ કરીને કહો. સ્થાનાંતર અને પથ લંબાઈ ક્યારે? તો કે જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરે ત્યારે. તો સુરેખ પથ તો આ જ છે. જો કેમ કે સુરેખ પથ માટે જ તે સ્થાનાંતર અને પથ લંબાઈ કેવા હોય? સરખા હોય. જો સુરેખ પથ ન હોય તો હંમેશા સ્થાનાંતર કેવું હોય? ઓછું. પથ લંબાઈ કેવું હોય? વધારે. આપણે વિસ્તારથી સમજી ગયા એટલે વધારે વાત નહીં કરી. ચાલો કોની માટે? છોકરી બી માટે. છોકરી બી કેવા પથ ઉપર? સુરેખ પથ પર. સુરેખ પથ પર ગતિ કરતી હોવાથી તેની પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા થશે? સમાન થશે. સમાન થશે. લોજિક શું મિત્રો? સુરેખ પથ ઉપર ગતિ કરે એટલે પથ લંબાઈ એટલે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું આ અંતર કેટલું કહેવાય? અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું 400 જ કહેવાય. અંતર પથ લંબાઈ અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું 400 જ કહેવાય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો એ પણ 400 જ કહેવાય. એટલે સુરેખ પથ માટે તો બંને સરખા છે. ડન? ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપર એકવાર ચેક કરી લો. તમે કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 4.9. ચલો વ્યવસ્થિત ધ્યાન આપજો. 4.9 કરીએ. હું આને સાફ કરી નાખું. 4.9 બરાબર ધ્યાન આપજો. સેમ આવો તે વર્તુળાકાર પથ માટેનો દાખલો છે. એકદમ સરળ છે. ખાલી ગણતરી કરવાની છે. કરીએ. ચાલો દાખલા નંબર 4.9 ધ્યાનથી સમજીએ. વાંચતા જો રકમની અંદર શું કહે છે? કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. એક વર્તુળાકાર બગીચો છે. સાંભળજો, એક વર્તુળાકાર બગીચો છે. એક વ્યક્તિ છે એ સાયકલ લઈને નીકળે છે અને વર્તુળાકાર જે બગીચો છે એની ત્રિજ્યા આપેલી છે 1 કિલોમીટર. 1 કિલોમીટર. ચાલો વર્તુળાકાર બગીચો દોરી દઈએ. વર્તુળાકાર બગીચો ત્રિજ્યા કેટલી કીધી છે? 1 કિલોમીટર. એટલે એનો મતલબ મિત્રો એવો થયો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 1 કિલોમીટર છે. ઓકે, હવે સમજતા જાઓ શું કે છે. ગતિની શરૂઆત ક્યાંથી કરે જો તો? ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે. એટલે આને હું કેન્દ્ર O કહી દઉં તો કોઈ વ્યક્તિ છે એ અહીંયાથી પોતાની સાયકલ ચલાવવાની શરૂઆત કરે છે. એટલે માની લ્યો કે વ્યક્તિ અહીંયાથી પોતાની સાયકલ લઈને નીકળે છે. દોરવાની જરૂર નથી પણ આ તો ખાલી એમને બતાવું છું. ચાલો અહીંથી સાયકલ લઈને નીકળે છે. હવે કઈ રીતે નીકળે છે, શું થાય છે એને સમજતા જાઓ. ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારી P સુધી પહોંચે. બગીચાની કિનારી P સુધી પહોંચે. હવે P ગમે ત્યાં હોઈ શકે, અહીંયા પણ તમને નીચે આકૃતિ આપી જ દીધેલી છે, અંદર જોતા જાજો. P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિધ પર સાયકલ ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર O પર પાછો આવે છે. સમજી લઈએ. એને P બિંદુ આપેલું છે અહીંયા. સમજો, એકદમ ધ્યાનથી સમજો. Q બિંદુ આપેલું છે અહીંયા. એ લોકોને કહેવાનો મતલબ એવો છે કે કેન્દ્રથી ગતિ ચાલુ કરી, કિનારી ઉપર P ઉપર આવી ગયો, પછી પરિધ ઉપર આવી રીતે અહીંયા સાયકલ ચલાવે છે. એટલે પેલા એને સાયકલ આવી રીતે ચલાવી, આવી રીતે, પછી આ રીતે સાયકલ ચલાવતા આવે છે અને પછી O ઉપર પહોંચ્યા અને O થી પાછા ક્યાં પહોંચી ગયા તો કે Q ઉપર. આવી રીતે. ક્લિયર? એટલે ઇન શોર્ટ સાયકલ સવાર અહીંયાથી શરૂઆત કરી, અહીંયા સુધી ચલાવી, અહીંયાથી ચલાવતા જાય અને અહીંયા પાછા આવે છે. આવું ક્લિયર કીધેલું છે. જાવ અંદર શું કહે છે? જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય. આ ચક્કર કાપવા માટે એટલે અહીંયાથી શરૂ કરી અને ફરીને અહીંયા આવવા માટે 10 મિનિટનો સમય લાગતો હોય. એટલે કે T આપેલા છે સમય. આ ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય તમને આપી દીધો છે તો કે 10 મિનિટ આપેલા છે.
આને આપણે ધ્યાનમાં રાખશું કેમ કે આપણને કામમાં લાગશે. એક વસ્તુ સમજીએ મિત્રો, મિનિટમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી, આપણે સેકન્ડમાં ફેરવીએ. 10 મિનિટની અંદર 60 સેકન્ડ એટલે ઇન શોર્ટ આ 600 સેકન્ડની વાત છે. એટલે કે અહીંયાથી શરૂઆત કરીને ફરીને અહીંયા આવે ત્યાં સુધીમાં 600 સેકન્ડ થાય અથવા તો 10 મિનિટ થાય, જે કાંઈ પણ સમજો તે. આગળ જઈએ. ઓકે, લાગતો હોય તો સાયકલ સવારનું એ ચોખ્ખું સ્થાનાંતર, બી સરેરાશ વેગ અને સી સરેરાશ ઝડપ કેટલી હશે. એ બી સી 3 ભાગ કરવાના છે. એ ભાગ ચોખ્ખું સ્થાનાંતર, ઇન શોર્ટ સ્થાનાંતર એટલે સ્થાનાંતર શોધવાનું છે. ઓકે, એ ભાગ પૂરો. બી ભાગ સમજીએ. સરેરાશ વેગ કીધો છે, સરેરાશ વેગ, અને ત્રીજો ભાગ કીધો છે સરેરાશ ઝડપ. 3 વસ્તુ આપણે શોધવાની છે. આ 3 વસ્તુ આપણે શોધવાની છે. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો કરીએ શરૂઆત. આન્સર લખીએ. એબીસી લાઈનમાં એક પછી એક કરતા જઈએ. એકદમ સરળ, લગભગ થોડું તમને સમજાય જ છે. આન્સર લખીએ. ચાલો, એ ભાગ શું શોધવું છે તો કે સ્થાનાંતર. સ્થાનાંતર, ચાલો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો આપી દો જવાબ. કેટલો જવાબ આવશે બોલો. અંતિમ સ્થાન કયું છે? સાયકલ સવારનું. અહીંયાથી સાયકલ ચલાવવાની શરૂઆત કરી, ફરીને પાછા ત્યાં દેવા એટલે અંતિમ સ્થાન ઓ છે. ઓ બિંદુ છે. ઓ બિંદુ છો, 0 નથી કેતો. ઓ બિંદુ અહીંયા લખી દો કેમ કે નજરામાં કન્ફ્યુઝન થશે. બિંદુ ઓ, અંતિમ સ્થાન બિંદુ ઓ છે, માઇનસ પ્રારંભિક સ્થાન બિંદુ ઓ જ છે એટલે બિંદુ ઓ. બિંદુ ઓ, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને સરખા જ છે એટલે અહીંયાથી ચાલુ કરીને ફરીને અહીંયા આવે એટલે જવાબ કેટલો આવે? 0, કેમ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન તો સરખા જ છે એટલે જવાબ કેટલો આવ્યો? 0. સ્થાનાંતર કાંઈ કહેવાય નહીં. ડન. ચાલો એને પૂરું થયા. સરેરાશ વેગ લખીએ. ચાલો સરેરાશ વેગનું સમીકરણ લખાવો. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ, ચાલો સમીકરણ લખાવો. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર છેદમાં સમય. ચાલો સ્થાનાંતરને સમજીએ. સ્થાનાંતરની કિંમત તો ઓલરેડી 0 છે તો 0. સમય હવે જે કાંઈ પણ હોય, હવે કાંઈ ફરક પડતો નથી. હા, તમારે લખવા હોય, સમય લખવો હોય તો 10 મિનિટ લખી શકાય, પણ મિત્રો ઉપર 0 થઈ ગયા એટલે કોઈ મતલબ જ નથી. સમય એટલે આન્સર થયો 0 એટલે સરેરાશ વેગ પણ 0 થયા. ત્રીજો ભાગ કરીએ. સરેરાશ ઝડપ લખી નાખો સમીકરણ. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ, ચાલો સમીકરણ બોલો. ઝડપ મિત્રો, ઝડપ પથ લંબાઈ અથવા તો કુલ પથ લંબાઈ છેદમાં સમય. સૂત્ર બધા જ આવડવા જોઈએ. કુલ પથ લંબાઈ છેદમાં લઈ લો સમય. હવે ધ્યાન આપજો, હવે સમજવાની વાત છે. કુલ પથ લંબાઈ મિત્રો, પથ લંબાઈ કેટલી તો કે પેલા અહીંયાથી અહીંયા ગયા એટલે ઓપી. ઓકે, અહીંયાથી અહીંયા ગયા એટલે પીક્યુ. અહીંયાથી અહીંયા ગયા એટલે ક્યુઓ. આ ત્રણે સરવાળો આ પ્લસ આ એટલે એને પથ લંબાઈ કહેવાય. છેદમાં સમય. સમય ટોટલ કેટલો સમય લીધો જો ને લખું ક્લિયર કે ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય 10 મિનિટ એટલે છેદમાં સમય કેટલા લખશો આપણે? 10 મિનિટ એટલે સેકન્ડમાં એટલે 600. ડન. ચાલો લખીએ. પેલા ઓપી કુલ પથ લંબાઈ એટલે ઓપી પ્લસ પીક્યુ. પીક્યુ એ ચાપ છે. જો મિત્રો ક્લિયર દેખાય છે આપણને, આ ચાપ કહેવાય અથવા તો પરિધનો થોડો ભાગ છે. આખો પરિધ કહેવાય, આ પરિધનો થોડો ભાગ છે. જો એટલે હું ચાપ પીક્યુ એવું લખી દઉં છું. ચાપ પીક્યુ પ્લસ ક્યુઓ એટલે અહીંયા કહી દો ક્યુઓ. છેદમાં સમય લઈ લો. ચાલો સમય કેટલો છે? 600 સેકન્ડ. અહીંયા લઈ લો 600 સેકન્ડ. હવે લખવાની જરૂર નથી, સેકન્ડ લખવાની જરૂર છે નહીં, આપણને ખ્યાલ જ છે કે 600 છે. ધ્યાન આપશો થોડું, આની અંદર પણ સમજશો. બરાબર ધ્યાન આપો. ઇઝ ઇક્વલ ટુ ઓપી. સમજો ઓપી મિત્રો 1 કિલોમીટર. આપણને ખ્યાલ છે આપણે કિલોમીટરમાં ઇન્ટરેસ્ટ નથી, મીટરમાં ઇન્ટરેસ્ટ છે એટલે ઓપી ની કિંમત 1 કિલોમીટર છે. અહીંયા સમજીએ. અહીંયા હું લખું ઓપી બરાબર હું 1 કિલોમીટર લખું તો એનો મતલબ 1000 મીટર થયા. આને ધ્યાનમાં રાખજો. સમજાય છે? એટલે ઓપી ની કિંમત તો કે 1000 મીટર. હવે આમને કોઈ ચિંતા છે નહીં. ચાલો આને સમજીએ. ચાપ પીક્યુ મિત્રો, ચાપ પીક્યુ એટલે આટલો ભાગ કહેવાય. એકદમ ધ્યાનથી સમજો, ખાલી આ જ સમજવાના છે. જોજો આટલો ભાગ કહેવાય.
ક્લિયર? હવે આટલો ભાગ એટલે કેટલો કહેવાય? તો કે સાંભળો, આખો ભાગ હોય એના ભાગ્યા 4 કરું તો આટલો ભાગ મળે. કેમ એવું? અહીંયા સમજી લઈએ. માની લો કે આ સર્કલ છે, આ સર્કલ છે, તો આના સરખા એક સરખા હું 4 ભાગ પાડું તો બધામાંથી આપણે ખાલી આટલો ભાગ જ કવર કર્યો, જો આટલો જ છે. એટલે મેં આખામાંથી ખાલી ચોથો ભાગ ધ્યાનમાં લીધો. આખા એટલે કેટલા? આખા એટલે કેટલા કહેવાય? અહીંયાથી ચાલુ કરીને પાછા ફરી ફરીને તમે અહીંયા આવો એટલે આને કેટલા કહેવાય? પરિઘ જેટલા, એટલે 2πr. 2πr સમજજો. પણ આપણે પરિઘનો કેટલામો ભાગ લીધો? ચોથો. જો આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ. ચોથો ભાગ એટલે પાછું 1 2 3 4 એમ નહીં ગણતા, આપણે કોઈ પણ એક જ ભાગ લીધો. જો આટલો ભાગ જ લીધો, 4 માંથી આ એક જ ભાગ લીધો. સમજાય છે? ચોથો ભાગ એટલે ભાગ્યા 4. આ સમજાવ ક્લિયર? અને કાં તો એમ જ સમજી લો, જો એકદમ સમજીએ. આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. સમજાય? એટલે આપણે આખામાંથી ચોથો ભાગ કાઢી લીધો છે. એટલે આખામાંથી ચોથો ભાગ એટલે આની વાત કરે છે, આની વાત. ડન? ચાલો આ વાત પૂરી. એનો મતલબ તમને ચાપની ખબર પડી ગઈ. હવે પ્લસ QO. ચાલો આ તો ખ્યાલ જ છે. QO કેટલા કિલોમીટર? 1 કિલોમીટર, કેમ કે ત્રિજ્યા કીધેલી જ છે. એટલે 1 કિલોમીટર એટલે 1000 મીટર. એટલે અહીંયાથી આ 1000 મીટર. હવે લખવાની જરૂર નથી, પણ હજી ઉભા રહેજો. આખાના છેદમાં હજી 600 છે. જો અહીંયા ભૂલ ના થાય, આ ભૂલી નહીં જતા. આખાના છેદમાં 600. અને બીજું આને 4 ને પાછા નીચે ના ઉતારી દેતા, એને ધ્યાનમાં રાખજો. ચાલો હવે પૂરું કરીએ. ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા લખી દઉં, સરેરાશ ઝડપ. સાદરૂપ જાતે આપી દેજો, થોડું હું સમજાવી દઉં. 1000 1000 2000. ચાલો 2000 પ્લસ 2πr એટલે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે આટલી, 1 કિલોમીટર એટલે 1000. અગેન 1000 2πr છેદમાં 4 એટલે બધાનું કામ પૂરું. હજી છેદમાં 600. આવું સમજાવવા માંગુ છું. ચાલો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા છે 2000 પ્લસ થોડું સમજીએ, આ 2 કેન્સલ એટલે અહીંયા 2 અને આ 1000 છે એટલે 2 એટલે અહીંયા થઈ ગયા 500 એટલે 500 પાઈ એટલે 500 પાઈ છેદમાં 600. આવું કહેવા માંગુ છું. બસ હવે સાદુરૂપ આપી દેજો, જાતે કરી નાખજો ગણતરી. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું કરશો? 2000 પ્લસ 500 ગુણ્યા પાઈ કરો, એની અંદર એડ કરો અને ભાગાકાર કરો. જે કંઈ જવાબ આવે જાતે ગણતરી કરજો, પણ ચોપડીના જવાબ સાથે જ સરખાવજો. ઓકે, સરેરાશ ઝડપ બોલો મિત્રો. એકમ, એકમમાં પહેલા આપણને ઇન્ટરેસ્ટ છે. બોલો જલ્દી. એકમ, ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. આવું સમજો. ક્લિયર છે? મહત્વનો ભાગ ખાલી આ છે મિત્રો. ચાપ PQ એટલે તમને એ સમજ પડવી પડે કે તમે આટલું અંતર કાપ્યું, આટલું એટલે આખાનો ચોથો ભાગ. માની લો કે તમે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી અંતર કાપ્યું હોત તો 1 ભાગ અને 2 ભાગ કવર થયા, તો આખાનો બીજો ભાગ. તો તમે શું લખે ખબર? 2πr/2. તો તમે આવું લખે. જો P થી ચાલુ કરીને તમે અહીંયા સુધી પહોંચાવો તો. પણ આપણે તો P થી Q ની વાત કરેલી છે એટલે ચોથો ભાગ થયો એટલે ભાગ્યા 4. ડન? ચાલો કોપી કરી નાખું, એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. હવે આપણે કરવો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9 કર્યા ને આપણે. હવે આપણે કરીએ છીએ 4.10. ચાલો એકદમ ધ્યાનથી સમજજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ દાખલો, સરસ મજાનો દાખલો છે મિત્રો. 4.10 એકદમ ધ્યાનથી સમજજો. આની અંદર ઘણા કન્સેપ્ટ એવા હશે કે મે બી કદાચ તમને નહીં પણ આવડતા હોય, તો તમારે એ અત્યારે સમજી લેવાના છે અને એને યાદ પણ રાખવાના છે. આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. ઓકે, સમજીએ 4.10. એકદમ ધ્યાનથી સમજજો. 4.10 દાખલો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને સારો એવો દાખલો છે. 4.10. ચાલો રકમ સમજતા જઈએ. શું કે છે? વાંચતા જાઓ. રકમની અંદર એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60ના ખૂણે વળાંક લે છે. શાંતિથી સમજજો. ફરીથી, એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે. એક ખુલ્લું મેદાન છે, માની લો કે આ ખુલ્લું મેદાન છે. એમાં એક કાર ચાલક છે, માની લો કે આ કાર ચાલક વ્યક્તિ છે. હું કાર નથી દોરતો, સમજતા જજો. આ કાર ચાલક છે. ઈ આગળ પછી શું કે છે? એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર બાદ તેની ડાબી બાજુ
60 ડિગ્રીના ખૂણે વળાંક કરે છે 500 મીટર બાદ. એટલે એનો મતલબ શું છે મિત્રો? આ કાર ચાલક છે ને કાર ચલાવી 500 મીટર બાદ, એટલે એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે 500 મીટર થઈ ગયું. એકદમ ધ્યાનથી સમજજો. 500 મીટર થઈ ગયું. 500 મીટર બાદ તે તેની ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક લે છે. હવે એકદમ સમજજો, એકદમ ધ્યાનથી, કે કાર ચલાવતો અહીંયા પહોંચી ગયા. માની લો કે અહીંયા 500 મીટર થઈ ગયા. હવે એની ડાબી બાજુ એટલે આ બાજુ, જમણી બાજુ એટલે આ બાજુ, ડાબી બાજુ એટલે આ બાજુ. ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક લે. મિત્રો 60 ડિગ્રીનો વળાંક એટલે હવે સમજો. માની લો કે આ રેખાને હું આગળ તરફ જવા દઉં તો આવું લખાય. 60 ડિગ્રીનો વળાંક એટલે સીધા જતા હતા, એની જગ્યાએ આવી રીતે થઈ ગયા. અને 60 ડિગ્રીનો વળાંક એટલે આવી રીતે, આ સીધા અને આવી રીતે ડાબી બાજુ. જો ડાબી બાજુ એટલે આ તરફ 60 ડિગ્રી વળી ગયા. એટલે એનો મતલબ અહીંયા બને 60 ડિગ્રી. એટલે એનો મતલબ એવો થયો, કાર ચાલક સીધા જાય છે, જેવું 500 મીટરનું અંતર કાપે એટલે 60 ડિગ્રી વળી ગયો. હવે આગળ જાઓ, પછી શું કહે છે? તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, આ પહેલો વળાંક લીધો. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. મિત્રો શબ્દ ધ્યાનમાં લેજો. શું શોધવાનું કહે છે? એ ભાગની અંદર માની લો કે હું એ ભાગ કહી દઉં તો કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક માટે, અથવા તો વળાંક પાસે, એવું કંઈક લખેલું છે એમણે. વળાંક પાસે સ્થાનાંતરનું મૂલ્ય શોધો, આવું કંઈક કહે છે. સમજો, ફરીથી વાંચું છું. એ જ વસ્તુ કે ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. મૂલ્ય નથી કીધું, સ્થાનાંતર કીધું, મતલબ એક જ થવાનો, કોઈ ચિંતાની જરૂર નથી. ચાલો, સ્થાનાંતર શોધો, આવો શબ્દ એને લખેલું છે. પછી પાછા આગળ જાઓ, પછી શું કહે છે? આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. જો સ્થાનાંતરના મૂલ્યની જ વાત આવી ગઈ. દરેક પરિસ્થિતિમાં એટલે ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક દરમિયાનની પરિસ્થિતિમાં તેની પથ લંબાઈની, ક્લિયર લખેલું છે, પથ લંબાઈની સ્થાનાંતર સાથે સરખામણી કરો. એટલે એનો મતલબ શું થયો ખબર મિત્રો? જોજો, આ હું બી ભાગ કહી દઉં તો ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે પથ લંબાઈ પણ શોધવાની, એવું કહેવા માંગે છે. પથ લંબાઈ શોધો. હવે તમને એમ થાય સર એને ક્યાં શોધવાનું કીધું? પણ એક સમજો, તમારે આની સાથે સરખામણી કરવી હોય તો પેલા પથ લંબાઈ તમારી પાસે હોવી તો જોઈએ ને. એટલે ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર શોધવાનું, પથ લંબાઈ શોધવાની. છઠ્ઠા વળાંક પાસે સ્થાનાંતર શોધવાનું, પથ લંબાઈ શોધવાની. આઠમા વળાંક પાસે સ્થાનાંતર પણ શોધવાનું અને પથ લંબાઈ પણ શોધવાની. ઇનડાયરેક્ટલી એવું જ કહેવા માંગે છે. હવે તમને આ મળી જાય, પછી તમે સરખામણી કરી શકો કે કોણ વધારે છે, કોણ ઓછા છે. એટલે સરખામણી કરવા માટે તમારે પથ લંબાઈ તો શોધવી જ પડશે. ક્લિયર? દાખલો જેટલો સીધો સાધો દેખાય છે એવો નથી. હવે ધ્યાનથી સમજો, આ આખી પરિસ્થિતિ શું ચાલે છે ધ્યાનથી સમજો. દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ છીએ, આન્સર આપણે લખવો છે, પણ ઘણી બધી માહિતીઓ સમજીએ. ઓકે, હવે રકમની અંદર આવું કે છે, એકદમ સમજો કે કોઈ વ્યક્તિ પોતાની કાર લઈને એક ખુલ્લા રસ્તા ઉપર 500 મીટરનું અંતર ચાલે, પછી 60 ડિગ્રીનો વળાંક લે છે. એટલે એ હવે આમ જવા લાગ્યો. હવે મિત્રો ફરીથી સાંભળો, એ જાતા માની લો કે જાતા અહીંયા 500 મીટર અંતર થઈ ગયું. અહીંયા 500 મીટર અંતર થઈ ગયું તો ડાબી બાજુ 60 ડિગ્રી વળે. એટલે હવે આમ જાતા અહીં આમ વળી જશે. તો એનો મતલબ એવો થયો કે આ રેખાને હું આગળ તરફ લંબાવું તો 60 ડિગ્રીનો વળાંક લીધો, એટલે મે બી હવે કાર આવી રીતે જવા લાગી છે. કાર આ તરફ જવા લાગી અને એને આ ખૂણો બનાવ્યો 60 ડિગ્રીનો. જો સીધા જાતા ડાબી બાજુ 60 ડિગ્રી, એટલે હવે આમ જવા લાગ્યા. હવે પાછા સીધા જાય છે, સીધા જાતા જાય. માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું 500 મીટર થઈ ગયું, એટલે પાછો એને 60 ડિગ્રીનો ટર્ન લીધો. એટલે આને હું જો આગળ તરફ લંબાવી દઉં તો ડોટ કરીને બતાવું તો હવે 60 ડિગ્રીનો ટર્ન લીધો, એટલે માની લો કે એ આ રીતે જવા લાગ્યા. અને અહીંયા જે ખૂણો બન્યો એ થયો 60 ડિગ્રી.
હવે મારી વાત સાંભળો, તો આવું ક્યાં સુધી ચાલે? સમજાય હું શું કહું છું? ખાલી એટલું કીધું છે કે 500 મીટરે 60 ડિગ્રી વળે, એટલે અહીંયા 500 મીટર થયા એ 60 ડિગ્રી વળ્યા, અહીંયા 500 મીટર થયા અહીંયા 60 ડિગ્રી વળ્યા. પણ ભાઈ એ કેટલી વખત વળશે, એ કેટલી વખત આમ વળશે એ આપણને ખબર છે નહીં. તો એનો મતલબ પહેલા તમારે એ શોધવું પડશે કે આ કાર ચાલક છે એ કેવી રીતે ફરે છે, કેવા માર્ગ પર ફરે છે. કેવા માર્ગ પર એટલે જો દાખલા તરીકે એ આવી રીતે ફરતો હોત અહીંયાથી અને આવી રીતે આમ ફરતો હોત તો આને કહેવાય વર્તુળાકાર માર્ગે ફરે છે. સાંભળજો, અત્યારે વર્તુળાકાર માર્ગ તો છે જ નહીં, કેમ કે આપણને જો આવી રીતે ખૂણા દેખાય છે. બીજી વસ્તુ, દાખલા તરીકે આવી રીતે ફરતો હોય, અહીંયાથી ચાલુ કરીને આવી રીતે ફરતો હોય તો આને કહેવાય ત્રિકોણાકાર માર્ગે ફરે છે. માની લો કે આવો આકાર હોય તો અહીંયાથી ચાલુ કરીને આમ ફરતો હોય તો એવું કહી શકાય કે લંબચોરસ માર્ગે ફરે છે. માની લો કે આ બધી ડિઝાઇન છે તો એની પરથી કદાચ તમારા ધ્યાનમાં આવો આકાર આવે, પંચકોણ ધ્યાનમાં આવે, તો એવું તમે કહી શકો કે અહીંયાથી ફરતા 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 એ આવા માર્ગે ફરે છે. પણ અત્યારે તો આપણને એ જ નથી ખબર એ કેવા માર્ગ ઉપર ફરે છે. એટલે પહેલા તો તમારે એનો માર્ગ નક્કી કરવો પડશે કે વર્તુળાકાર માર્ગે છે, ત્રિકોણ માર્ગે ગતિ કરે છે, કોઈ પંચકોણ માર્ગે ગતિ કરે છે, લંબચોરસ, કે પછી આની સિવાયનો કોઈ માર્ગ છે ત્યાં ગતિ કરે છે. તો પહેલો મતલબ કે તમારે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધવા માટે એ કેવા પથ ઉપર ગતિ કરે છે એ નક્કી કરવું પડે. આટલું સમજાય છે? હવે મારી વાત સાંભળો, કેવા પથ ઉપર ગતિ કરે છે એ સમજવું, એનો મતલબ તમારે આકાર શોધવાનો. એનો મતલબ તમારે આકાર શોધવાનો. આકાર શોધવો એનો મતલબ શું થાય? આકાર શોધવો એનો મતલબ એવો થાય કે તમારે બાજુ શોધવાની. જો 1 2 3 4 બાજુ શોધવી એનો મતલબ ટોટલ કેટલી બાજુ છે. અહીંયા જે પથ ઉપર જાય છે એ પથની અંદર કેટલી બાજુ છે એ જો તમને ખબર પડી જાય તો તમને એ ખબર પડી જાય કે કેવા પથ ઉપર ગતિ કરે છે. થોડું લોજિકથી સમજાવું. માની લો કે તમને એમ કે 3 બાજુવાળા માર્ગ પર ગતિ કરે છે. સમજો તો 3 બાજુવાળા, તો જનરલી આપણા મગજની અંદર શું વિચાર આવે કે મે બી ત્રિકોણ જ હશે. ગમે એમ દોરશો છેલ્લે દોરાશે તો ત્રિકોણ જ છે. જો કેમ કે 3 બાજુ છે. એને તમને દાખલા તરીકે એવું કીધું કે 4 બાજુવાળા માર્ગ પર ભ્રમણ કરે છે. અત્યારે આપણને કેટલી બાજુ છે નથી ખબર. દાખલા તરીકે એવું કીધું કે 4 બાજુવાળા, એટલે 4 બાજુ માટે આપણા મગજની અંદર તો એક જ જવાબ આવે કે ભાઈ ચોરસ હશે કાં લંબચોરસ હશે. લગભગ આ જ આવે. હવે ચોરસ હશે તો એ આવી રીતે હશે, લંબચોરસ હશે તો આવી રીતે હશે. તો એનો મતલબ એવો થયો કે તમારે પહેલા એ જે તે માર્ગ છે એની અંદર કેટલી બાજુ છે એ તમારે શોધવી પડે. માની લો કે બાજુ તમને 5 મળી તો તમે એવી કલ્પના કરી શકો કે એ પંચકોણ છે. માની લો કે બાજુ તમને 4 મળી તો એવી કલ્પના કરી શકો કે તમે લંબચોરસ હશે કે ચોરસ હશે. માની લો કે 3 બાજુ મળી તો એવી કલ્પના કરી શકો કે એ ત્રિકોણ છે. સર્કલ તો નહીં જ આવે, કેમ કે આમાં ત્રિજ્યાની કોઈ વાત જ નથી, એટલે સર્કલની કોઈ વાત જ નથી. તો ઇન્ટેન્શન એવું થયું કે પહેલા આપણે આ વ્યક્તિ જે માર્ગ ઉપર ફરે છે એ માર્ગનો પથ નક્કી કરવો પડે. અને પથ નક્કી કરવો એનો મતલબ કે એ માર્ગની અંદર કેટલી બાજુ છે એ શોધવી પડશે. જેવી તમને બાજુ મળશે પછી તમને આગળ હિન્ટ મળશે કે શું કરવાનું છે. ક્લિયર છે? એટલે અત્યારે આપણું ઇન્ટેન્શન શું કે બાજુ શોધવાની, કેટલી બાજુ છે એમ. 4 બાજુ હશે તો ચોરસ હશે, 5 હશે તો પંચકોણ હશે, 3 હશે તો ત્રિકોણ હશે. એટલે અત્યારે પહેલું ઇન્ટેન્શન બાજુ શોધવાનું. ક્લિયર? હવે શરૂઆત કરીએ. જોજો હજી આ દાખલાની અંદર હજી સમજાવું, હજી ધ્યાન આપો. ઓકે, એટલે આપણને સમજ પડી કે મારે બાજુ શોધવાની છે. હવે બાજુ શોધવા માટે આ જેટલા પણ ડેટા આપેલા છે એનો ઉપયોગ કરીએ. માની લો કે અહીંયાથી હવે શું થાય એ મને નથી ખબર, કે આવી રીતે આમ બધે ફરવાનો જ છે, પણ હવે આગળ કેટલી વખત છે એ મને નથી ખબર, તો હવે અહીંયા અટકી જાઉં. હવે થોડા આગળ જઈએ. મિત્રો અહીંયા સમજો તો મારો જવાબ આપજો. આ ખૂણો કેટલાનો બને? આટલો ખૂણો. આ ખૂણો કેટલાનો બને? ઝડપથી જો બાપા, આ ખૂણો કેટલાનો બને? મારા અંદાજે 120 ડિગ્રીનો બનવો જોઈએ. તમે સમજી શકો છો કેમ? કેમ કે આખો ખૂણો કેટલાનો હોય? સમજો, આખો ખૂણો કેટલાનો હોય? જો બાબો તો આખો 180 નો. જો તમે આને 180 કહી દીધા, આખા 180 થયા, તો 180 માંથી 60 બાદ કરો તો 120 આવી જાય. એનો મતલબ આ જે કોઈ પણ આકાર છે એમાં અંદરનો ખૂણો 120 ડિગ્રીનો તમને મળે છે.
વાંધો નહીં, પાછા આગળ જાઓ. ચાલો મને જવાબ આપો તો આ ખૂણો કેટલાનો હશે? સમજીને જવાબ આપો તો આ ખૂણો કેટલાનો હશે? મારા અંદાજે કદાચ તમને ખ્યાલ આવી ગયો છે. આ ખૂણો પણ 120 નો જ હશે. જો ધ્યાનથી સમજો, 120 નો જ હશે. કેમ? કેમ કે ફરીથી જો અહીંયાથી હું ચાલુ કરું, આવી રીતે આમ ફરું, તો આખો તો જો 120 નો થાય. જો એટલે સોરી 180 નો થાય, આખો 180. એ 180 માંથી 60 બાદ કરી દો એટલે આ બની ગયો 120 નો. ક્લિયર? આગળ આમાં ચેક કરી દો તો, હજી એકવાર ચેક કરો તો. ચાલો મને જવાબ આપો, આ ખૂણો કેટલાનો હશે? 120 નો. એટલે આ ખૂણો પણ 120 નો. કેમ? કેમ કે ચેક કરો, જો આખો કેટલાનો? 180 નો. એ 180 માંથી તમે 60 બાદ કરો એટલે 120 જ આવે. એનો મતલબ મગજની અંદર એક વસ્તુ ક્લિયર થઈ કે અહીંયા જે કાંઈ પણ આકાર આવવાનો છે એમાં અંદરનો ખૂણો 120 ડિગ્રીનો છે. આવી તમને સ્ટ્રાઇક થઈ ગઈ કે આ જે કાંઈ પણ આકાર છે એમાં અંદરનો ખૂણો 120 ડિગ્રીનો છે. સમજાય છે? હવે તમને અંદરનો ખૂણો ખબર પડી ગઈ છે. જો અંદરનો ખૂણો તમને ખ્યાલ આવી ગયો કે 120 ડિગ્રીનો છે. મિત્રો સાંભળજો, જો તમારી પાસે અંદરનો ખૂણો હોય ને તો બાજુનું માપ મળી જાય. શું બોલું છું? જો અંદરનો ખૂણો ખબર હોય, અંદરના ખૂણા ખબર હોય તો બાજુના માપ શોધવા સરળ છે. કઈ રીતે? એક થોડીક હિન્ટ આપું તમને. એવું કહી દે, એક આકાર એવો છે કે જેની અંદરના ખૂણા 60 ડિગ્રીના છે. હું કહું સાંભળજો, એક આકાર એવો છે કે જેની અંદર અંદરના ખૂણા 60 ડિગ્રીના છે અને એની અંદર 3 બાજુ છે. 60 ડિગ્રી કે તો 3 બાજુ વાળો તો ત્રિકોણ જ બને. જો 60 60 60, અંદરના ખૂણો જો 60 60 60, આવું કહું છું. અંદરના ખૂણા ખબર પડી ગયા તો તમને આકાર લગભગ ખબર પડી જશે. સમજાય? અને બીજી રીતે સમજી શકો, 60 + 60 + 60 એટલે 180. 180 એટલે આકાર કયો હોય તો કે ત્રિકોણ. તમને એમ કે 360 નો ખૂણો કીધો હોય, અંદરના ખૂણા હોય એનો સરવાળો અત્યારે કેટલો થતો તો 180. સાંભળજો, અંદરના ખૂણાનો સરવાળો 360 થતો હોય એવો આકાર કયો? આવું સમજી શકો? આવું સમજી શકો? 90 90 90 90, 9 9 180, 9 270, 9 360. એનો મતલબ લંબચોરસ હોય. આનું લોજિક એવું થયું કે અંદરના ખૂણાનો જો સરવાળો ખબર પડી જાય તો બાજુ ખબર પડી જાય. અંદરના ખૂણાનો સરવાળો 360 કીધો તો તમને બાજુ ખબર પડી ગઈ. જો 1 2 3 4 કે એની અંદર 4 બાજુ હશે. અંદરના ખૂણાનો સરવાળો જો તમને 180 ખબર પડી તો એનો મતલબ એવો થયો કે આની અંદર 3 બાજુ હશે. તો આપણે ગમે એમ કરીને અંદરના ખૂણાનો સરવાળો શોધી લઈએ કે જેથી બાજુ ખબર પડી જાય. ક્લિયર? ચાલો હવે અંદરના ખૂણાનો સરવાળો શોધીએ. કઈ રીતે શોધાય આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે દાખલાની શરૂઆત કરીએ. આ સમજવા માટે આટલું જરૂરી હતું. હવે મિત્રો ધ્યાનથી સમજો. એક બાજુ હોય, આ એક બાજુ હોય ત્યારે તમને અંદરનો ખૂણો મળે છે 120 ડિગ્રીનો. જો એક બાજુ માટે અંદરનો ખૂણો 120 ડિગ્રીનો બન્યો. મને નથી ખબર આની અંદર કેટલી બાજુ છે તો હું ધારી લઉં કે n બાજુ છે. કેટલી બાજુ છે? n બાજુ. મારો જે કાંઈ પણ આકાર હશે, જે કાંઈ પણ પથ હશે એની આકારની અંદર કેટલી બાજુ છે તો કે n બાજુ. મને ખબર નથી તો હું પદ લખી જોજો. પદ લખી જોજો. અહીં આકૃતિ પરથી સમજી શકાય છે કે આ આકૃતિ પરથી આપણને એવી ખબર પડી કે એક બાજુ માટે અંદરના ખૂણાનું માપ કેટલું મળ્યું તો કે 120 ડિગ્રી. એક બાજુ માટે અંદરના ખૂણાનું માપ કે ભાઈ 120 ડિગ્રી છે. હવે આવી કેટલી બાજુ છે એ મને ખ્યાલ નથી તો હું કહી દઉં n બાજુ માટે. તેથી n બાજુ માટે અંદરના ખૂણાનું માપ કેટલું? માની લો કે n એટલે ઘણી બધી બાજુ છે તો અંદરના ખૂણાનું માપ કેટલું થાય? તો આ n ગયા અહીંયા તો જવાબ આવ્યો 120n. એનો મતલબ આ શું મળ્યું? આ શું મળ્યું તમને? અંદરના
ખૂણાનો સરવાળો મળી ગયો તમને મિત્રો. સમજો, અંદરના ખૂણાનો સરવાળો મળ્યો. કઈ રીતે? એક માટે 120, બીજી બાજુ હશે તો બીજા 120 અંદર એડ થશે, ત્રીજી બાજુ હશે તો ત્રીજા 120 એડ થશે. તો 120 ગુણ્યા 3 કરું, 120 ગુણ્યા 3 કરું તો તમને એ પ્રકારનો આકાર મળે. તો અહીંયા મને નથી ખબર કેટલી બાજુ છે. અહીંયા તો 3 મેં કહી દીધું કે 1 2 3, પણ મને ખબર નથી તો મેં શું કીધું કે એક બાજુ માટે 120 ડિગ્રી, તો n બાજુ માટે કેટલા ડિગ્રી? તો ટૂંકમાં અંદરના ખૂણાનો સરવાળો કેટલો મળ્યો? 120 n. ક્લિયર? હવે મારી ધ્યાનથી વાત કરો. જો તમારી પાસે અંદરના ખૂણાનો માપનો સરવાળો છે તો એની ઉપરથી બાજુ ખબર પડી જશે. શું ખબર પડી જશે? બાજુ. સમજીએ, હું લખું જોજો. અંદરના ખૂણાના માપનો સરવાળો, આ સૂત્ર જોજો બરાબર ધ્યાનથી. ન તમને ખબર હોય તો યાદ રાખજો. અંદરના ખૂણાના માપનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 180 કૌંસમાં n-2. આ સમીકરણ છે. હવે તમને એમ થાય કે આ સમીકરણનો ઉપયોગ શું છે? મિત્રો સાંભળજો, અહીંયા શું લખેલું છે? અંદરના ખૂણાના માપનો સરવાળો. અંદરના ખૂણાના માપનો સરવાળો 120 n છે. હવે મિત્રો n શું છે? આપણે ક્લિયર ધારેલું છે n બાજુ છે, એટલે અહીંયા n છે ઈ બાજુ છે. એનો મતલબ અહીંયા n છે ઈ બાજુ છે. એનો મતલબ એવો થયો કે આ 120 અંદરના ખૂણાના માપનો સરવાળો 120 n અહીંયા મૂકી દો દાખલા તરીકે. 120 n ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લખો 180, આ બાજુ થયા n-2. મિત્રો સમજો, n એટલે કોણ છે? તો કે બાજુ. આપણને બાજુ મળી શકશે. સમજીએ કેવી રીતે. આ 0 0 કેન્સલ. ઓકે, આને કાઉન્સ છોડી નાખો. આ બાજુ થયા 12n ઇઝ ઇક્વલ ટુ આ બાજુ થયા 18n માઇનસ 18 2 36. આરામથી ગણો ગણતરી. -36 આ બાજુ જાય તો +36, +12 આ બાજુ હોય તો -12. તો એનો મતલબ 36 ઇઝ ઇક્વલ ટુ 18n માઇનસ 12n. બોલાવું થશે? ચલો, 18 માંથી 12 કાઢી નાખો તો કે 6, એટલે 36 ઇઝ ઇક્વલ ટુ 6n. n ને સૂત્રનો કરતા બનાવો તો 36 ભાગ્યા 6, એનો મતલબ 6. એનો મતલબ કે તમે જે n બાજુ ધારી હતી, n બાજુ, એમાં તમને ખબર પડી ગઈ n એટલે એ બાજુ હતી. તો અહીંયા તમારી પાસે જે આકાર છે એની અંદર 6 બાજુ હશે. એવું કે છે કે અહીંયા જે આકાર બનવાનો છે એની અંદર 6 બાજુ હશે. હવે મિત્રો સમજો, કેટલી બાજુ હશે? 6. દાખલા તરીકે અહીંયા જવાબ 3 આવ્યો હોત તો તમે ત્રિકોણ દોરે. દાખલા તરીકે અહીંયા જવાબ 360 આવ્યો હોત, સોરી, અહીંયા જવાબ દાખલા તરીકે 4 આવ્યો હોત, 4, તો એનો મતલબ તમે ચોરસ દોરે. દાખલા તરીકે અહીંયા જવાબ 5 આવ્યો હોત તો તમે પંચકોણ દોરે. પણ અહીંયા જવાબ કેટલો આવ્યો? 6. 6 માટે કયો આકાર હોય? તો કે ષટકોણ. એટલે અહીંયાનો પથનો આકાર આવશે ષટકોણ. કેમિસ્ટ્રીની ભાષામાં બેન્ઝીન આવો આકાર હશે. એટલે અહીંયા આ ભાઈ જે પથ ઉપર ગતિ કરે છે એ ષટકોણ આકાર હશે. કે અહીંયાથી દાખલા તરીકે ચાલુ કર્યું, 500 ડિગ્રી ચાલ્યા, 500 મીટર ચાલ્યા, પછી અહીંથી આમ હકીકતમાં સીધા જતા હોય પણ 60 ડિગ્રીનો વળાંક, એટલે અહીંયા 60 ડિગ્રી. પછી અહીંયાથી પાછા સીધા ગયા, અહીંથી સીધા જતા હતા, પણ અહીંયાથી એને 60 ડિગ્રીનો વળાંક લીધો, એટલે અહીંયા 60 ડિગ્રી. પછી અહીંયાથી સીધા જતા હતા, અહીંયાથી એને 60 ડિગ્રીનો વળાંક લીધો, એટલે અહીંયા 60 ડિગ્રી. આવું કહેવા માંગે. ટૂંકમાં આ જે તે વ્યક્તિ છે એ કયા માર્ગે ગતિ કરે છે? તો કે ષટકોણ માર્ગે. હવે આપણને માર્ગ ખબર પડી ગયો તો હવે જવાબ આવી જશે. સ્થાનાંતર, પથ લંબાઈ બધા જવાબ આવશે. એટલે માર્ગ કયો છે મિત્રો? ષટકોણ. આ દાખલાની અંદર આ જ સમજવું જરૂરી છે કે માર્ગ કયો છે. અને એ માર્ગ શોધવા માટે જો તમે એક આ સમીકરણનો ઉપયોગ કર્યો, આ સમીકરણ, એની સિવાય તમને આ કન્સેપ્ટ સમજાવવો જોઈએ કે ભાઈ એક બાજુએ અંદરનો ખૂણો 120 નો બન્યો, મને બાજુ નથી ખબર, તો n બાજુ માટે કેટલો બનશે? n બાજુ માટે 120 n આવ્યા, એટલે એ અંદરના ખૂણાનો સરવાળો મળ્યો તમને. અંદરના ખૂણાના સરવાળાનું સમીકરણ શું છે? તો કે 180 બ્રેકેટમાં n-2, જ્યાં n એટલે બાજુ. અંદરના ખૂણાનો સરવાળો 120 n, બધી કિંમત મૂકી, જવાબ આવ્યો n બરાબર 6. એનો મતલબ એવો સાબિત થઈ ગયો કે આકાર છે એ ષટકોણ છે.
ક્લિયર? હવે ષટકોણ આકાર માટે આપણે આ આકૃતિ ફરીથી એક વખત દોરવાની છે અને પછી દાખલો ચાલુ થશે. એટલે એનો મતલબ આટલી ગણતરી કરવાની છે. આ હું સાફ કરી નાખું. હવે અહીંયાથી આપણે આગળ જઈએ. અહીંયાથી આગળ શું થશે? 6 બાજુ મળી ગયા એટલે એનો પદ કયો થયો તો કે ષટકોણ પદ. એટલે ઇઝ ઇક્વલ ટુ ષટકોણ પદ. અહીંયાથી આપણને એટલી ખબર પડી ગઈ 6 બાજુ એટલે ષટકોણ પદ દોરવાનો છે. દોરીએ? ચાલો આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો હવે ષટકોણ પદ દોરીએ. અહીંયા મિત્રો એમ તો બતાવી દેવાશે 1 2 3 4 5 અને 6 5 અને 6. ચાલો અહીંયા જ લઈ લઈએ. આરામથી થઈ જશે. આની અંદર જો એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ. માની લો કે અહીંયાથી આગળ જતા હતા પણ અહીંયાથી 60 ડિગ્રી બેન્ડ થઈ ગયા એટલે માની લો કે આ બાજુ આવી ગયા 500 મીટર સુધી. સમજાય છે? એટલે 500 મીટર સુધી અહીંયા આવી ગયા. એટલે એનો મતલબ અહીંયાથી આ ખૂણો કેટલાનો બન્યો તો કે 60 ડિગ્રીનો. ચાલો 60 ડિગ્રીનો. હવે અહીંયાથી આવતા હતા તો પાછા કેટલા ડિગ્રીનો? 60 ડિગ્રીનો વળાંક લીધો. એટલે મિત્રો આ બાજુ લઈ લો. સમજ પડે છે? એટલે ચાલો હું થોડાક આમ તેમ કરી દઈશ, સાચવી લેજો. અહીંયાથી સીધે સીધા જતા હતા 60 ડિગ્રીનો વળાંક લીધો એટલે 60 ડિગ્રીનો વળાંક લેશે એટલે માની લો કે આ બાજુ આવી ગયા અને અહીંયા પહોંચી ગયા. જો કે આ 500 કરતા વધી ગયા હોય એવું લાગે છે ને, પણ સાચવી લેજો. એવું માનજો કે આ 500 છે, 500 500 500 500 500. અહીંયા કેટલા ડિગ્રીનો ખૂણો? 60 ડિગ્રીનો. બહારનો ખૂણો તો બધી જગ્યાએ 60 નો બને છે. 60 60. આ બધી બાજુનું માપ કેટલું તો કે 500. અને આ ષટકોણ પણ બની ગયો. જો 1 2 3 4 5 6. સમજાય છે? ચાલો ઓકે. તો આની અંદરનો ખૂણો કહી દો કેટલાનો હશે? અંદરનો ખૂણો કહી દો કેટલાનો હશે? જો ઝડપથી આ 60 તો અંદરનો કેટલો હોય? 120 નો. બહારનો ખૂણો 60 તો આ ખૂણો કેટલાનો હોય? ચેક કરી લો. જો આરામથી દેખાય 120 નો. બધી જગ્યાએ 120 જ હશે. ક્લિયર છે? અને પછી અહીંયાથી પાછા સમજો. અહીંયાથી સમજો. માની લો કે 500 મીટર સીધે સીધા આવ્યા એટલે અહીંયાથી સીધે સીધા આવ્યા અને અહીંયાથી 60 ડિગ્રી બેન્ડ થઈ ગયા. મિત્રો એક કામ કરીએ, હું આકૃતિ છે ને આખી ષટકોણની વ્યવસ્થિત દોરીએ કે જેથી વ્યવસ્થિત દેખાય. ચાલો ષટકોણની આકૃતિ દોરી દઉં છું. બરાબર ધ્યાન આપજો. ઓકે ચાલો ધ્યાન આપજો. વ્યવસ્થિત દોરીએ. હું ષટકોણ પ્રોપર દોરી જ દઉં. એકદમ ધ્યાનથી સમજજો. ષટકોણ પ્રોપર દોરી દેશ એટલે વ્યવસ્થિત તમને આખી આકૃતિ દેખાશે કે આની અંદર શું કહેવા માંગે છે અને આપણે બધું જ સમજી લઈએ. માની લો કે અહીંયાથી ચાલુ કરે છે, કાર ચલાવવાની શરૂઆત કરી, 500 મીટર ચાલ્યા. 500 મીટર ચાલ્યા પથને હું આગળ તરફ જવા દઉં. એને 60 ડિગ્રીનો ટર્ન લીધો. 60 ડિગ્રીનો ટર્ન એટલે હવે આમ સીધા જશે ઈ એટલે આવી રીતે. જો આવું કહેવા માંગુ છું. ક્લિયર? કેટલા ડિગ્રીનો ટર્ન લીધો તો કે 60 ડિગ્રીનો. ચાલો અહીંયાથી સીધા જતા હતા. અહીંયાથી આમ જોવા જાવ તો એ સીધા જતા હોય પણ અહીંયાથી 60 ડિગ્રીનો ટર્ન લે એટલે આ બાજુ જવા લાગ્યા. આ બાજુ જોવા લાગે છે. જો એટલે અહીંયા ખૂણો કેટલાનો? 60 ડિગ્રીનો. હવે અહીંયાથી આમ સીધે સીધા જતા હતા પણ કેટલા ડિગ્રીનો ટર્ન લીધો? 60 ડિગ્રીનો. એટલે માની લો કે અહીંયા પહોંચી ગયા. બહાર કેટલાનો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો. ચાલો અહીંયાથી આમ સીધે સીધા જતા હતા પણ ત્યાંથી એને કેટલો ટર્ન લીધો? 60 ડિગ્રીનો. એટલે એ આવી રીતે નીચે આવી ગયા. જો આવી રીતે હવે એકદમ પ્રોપર થાય છે. એટલે અહીંયા 60 ડિગ્રીનો ટર્ન. અને હવે અહીંયાથી પાછા સીધા જતા હતા પણ એને 60 ડિગ્રીનો ટર્ન લીધો એટલે એ આવી જશે અહીંયા. એટલે અહીંયા 60 ડિગ્રી બન્યા. જોજો એકદમ ક્લિયર થશે. અને અહીંયાથી પછી પાછા એ આગળ જતા હતા પણ અહીંયાથી એને 60 ડિગ્રીનો ટર્ન લીધો એટલે એ અહીંયા આવી ગયા. જો આપણે જે ષટકોણ કહીએ છીએ 1 2 3 4 5 6 6 બાજુ જ થઈ. એટલે જ મેં હાથે કરીને ષટકોણ હું કેમ દોર્યા? કેમ કે અહીંયા સાબિત થઈ ગયું છે. જો અહીંયા 5 બાજુ સાબિત થઈ હોત તો હું આવી જ રીતે આકૃતિ દોરે, પણ અહીંયા સાબિતી 6 ની છે એટલે આપણે 6 બાજુ દોરી. ડન? હવે અંદરના ખૂણાને સમજી લો. ચાલો આનો જવાબ આપો. આ ખૂણો કેટલાનો કહેવાય?
સમજીને જવાબ આપજો. 120 નો ચાલો આ ખૂણો કેટલાનો કહેવાય સમજીને જવાબ આપી દો. આનો આખો કેટલાનો 180. તો આ કેટલાનો થઈ જાય 120 કેમ કે 180 માંથી 60 જાય તો 120. ચાલો આ ખૂણો કહી દો કેટલાનો બનશે 120. અંદરના બધા 120 ના. ચાલો હવે આમાં સમજવાની પણ જરૂર નથી, તમને જાતે જ આઈડિયા આવી જશે. આ 120 ડિગ્રીનો, આને પણ સમજી લો, આ પણ 120 ડિગ્રી. અંદરના બધા ખૂણા 120 ડિગ્રીના મળ્યા આપણને. આ પણ 120 ડિગ્રી. ક્લિયર? એને ગતિની શરૂઆત અહીંયાથી કરી હતી કેમ કે મેં અહીંયાથી દોરત, યાદ કરો. ગતિની શરૂઆત અહીંયાથી કરી તો એને શું કીધું? ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર. ત્રીજા, છઠ્ઠા અને આઠમા જોજો, અહીંયાથી શરૂઆત કરી, અહીંયાથી નંબર 1 આપું તો આ પહેલો, આ બીજો. માની લો કે અહીંયાથી આમ શરૂઆત કરી, અહીંયાથી શરૂઆત કરી એટલે અહીંયા વળાંક લેશે. તો અહીંયા પહેલો વળાંક, અહીંયા બીજો વળાંક, અહીંયા ત્રીજો વળાંક, અહીંયા ચોથો વળાંક, અહીંયા પાંચમો વળાંક અને અહીંયા કહેવાય છઠ્ઠો વળાંક. કેમ? કેમ કે અહીંયાથી શરૂઆત કરી તો પહેલો વળાંક લીધો. જો અહીંયાથી શરૂઆત કરી, પહેલો વળાંક. કેમ? એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. હવે ધ્યાન આપો, ત્રીજા, છઠ્ઠા ને આઠમા વળાંક પાસે સ્થાનાંતર. ત્રીજા, છઠ્ઠા ને આઠમા. ત્રીજા એટલે સમજો પહેલો, બીજો એટલે અહીંયા પહેલો, બીજો, ત્રીજો, અહીંયા સ્થાનાંતર. એટલે એનો મતલબ શું ખબર મિત્રો? આને હું જોડી દઉં, આને હું જોડી દઉં તો ધ્યાનથી સમજજો. તમારે આ શોધવાના થયા. ત્રીજા પાસે સ્થાનાંતર. જો ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર, પહેલું, બીજું, ત્રીજા પાસે સ્થાનાંતર એટલે તમારે આ શોધવાના. આ શોધવાના એટલે હું નામ આપું, દાખલા તરીકે અહીંયા નામ આપું A, અહીંયા નામ આપું B, અહીંયા નામ આપું C, અહીંયા નામ આપું D, અહીંયા નામ આપું E અને અહીંયા નામ આપું F. તો એનો મતલબ તમારે AD શોધવાના. એક વસ્તુ આપણને ખબર પડી કે ત્રીજો વળાંક એટલે એનો મતલબ મારે AD શોધવાના. છઠ્ઠો વળાંક એટલે આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. અહીંયા મિત્રો આ તો અહીંયાથી ચાલુ કર્યું તો ફરી ફરી અહીંયા આવી ગયા. ફરી સમજો તો અહીંયાથી ચાલુ કર્યું અને ફરી ફરીને અહીંયા આવી ગયા. તો આ તો સ્થાનાંતર 0 કહેવાય. છઠ્ઠા વળાંક માટે તો સ્થાનાંતર કેટલું કહેવાય? 0. કેમ? સમજો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. જ્યાંથી ચાલુ કર્યું તો ત્યાં પહોંચી ગયા. એનો મતલબ છઠ્ઠા વળાંક માટે સ્થાનાંતર તો કેટલું? 0. એક જવાબ મળી ગયો આનો. ચાલો આઠમાને ચેક કરી લો. પહેલો, બીજું, ત્રીજું, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી અહીંયા સાતમો વળાંક અને અહીંયા આઠમો વળાંક. એટલે એનો મતલબ આ. એટલે એનો મતલબ આઠમા વળાંક માટે સ્થાનાંતર એટલે AC. એટલે અહીંયા તમારે આઠમો વળાંક એટલે એનું સ્થાનાંતર એટલે તમારે AC ને શોધવાના. છઠ્ઠા વળાંકનું સ્થાનાંતર 0 દેખાય જ છે. ત્રીજા વળાંકનું સ્થાનાંતર AD છે. જો AD પહેલો વળાંક, બીજો વળાંક, ત્રીજો વળાંક તો AD. એનો મતલબ તમારે શોધવાના છે AD ને અને AC ને. એટલે એ જો સ્થાનાંતર મળી ગયું. આવડશે? ચાલો હવે દાખલો કરીએ. આને હું સાફ કરી નાખું છું. બોર્ડ ઉપર એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આને હું સાફ કરી નાખું. હવે આગળ જઈએ દાખલામાં. ચાલો ફરીથી અંદર ધ્યાન આપજો. એકદમ ધ્યાનથી સમજીએ શું થાય છે. ઓકે હવે મિત્રો સાંભળો, આપણું ઇન્ટેન્શન AD ને શોધવાનું છે અને ઇન્ટેન્શન AC ને શોધવાનું છે. AC ને શોધવાનું છે. તો હું કામ કરું છું, પહેલા એક કામ કરું, પહેલા AC ને શોધી નાખું, પછી AD ને શોધું. જેને શોધો એ કોઈ ફરક નથી પડતો. પહેલા હું AC ને શોધું, પછી હું AD ને શોધીશ. હવે શોધીએ એની માટે નિયમ લગાવીએ અને સમજજો મિત્રો. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 500. કેમ કે દર 500 ડિગ્રી એ ફરે છે. આ 500 મીટર ચાલે પછી ફરી જાય, 500 મીટર ચાલે પછી ફરી જાય. એનો મતલબ બધી બાજુનું માપ કેટલું છે? 500 મીટર. એનો મતલબ આ બાજુ છે એ 500 મીટરની છે. આ બાજુ છે એ પણ 500 મીટરની છે. આ બાજુ છે એ પણ 500 મીટરની જ છે. આ બાજુ પણ 500 મીટરની જ છે. આ બાજુ પણ 500 મીટરની છે અને આ બાજુ પણ 500 મીટરની જ છે. હવે ધ્યાન આપો,
આ એક ત્રિકોણ બને. જોજો ત્રિકોણ A, ત્રિકોણ B, ત્રિકોણ C. જો ABC ચેક કરો, ABC ABC. તો તમને એવું દેખાય છે કે આ બાજુનું માપ 500 છે અને આ બાજુનું માપ 500 છે. આવી રીતે ત્રિકોણ હોય, આવી રીતે ત્રિકોણ હોય. આ બાજુ અને આ બાજુ જો સરખી હોય તો એના સામેના ખૂણાના માપ પણ કેવા થાય? તો કે સરખા. એટલે જો માની લો કે આ ખૂણાનું માપ હું x કહું તો આ ખૂણાનું માપ પણ કેટલું કહેવાય? x જ છે. કારણ ખાલી એક જ છે, કેમ કે આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી છે. 10મું ધોરણ. તો સમજો અહીંયા 500 મીટર, અહીંયા 500 મીટર. તો આ બાજુની સામેનો ખૂણો બન્યો આ ખૂણો બન્યો. આ બાજુની સામેનો ખૂણો બન્યો એટલે આ ખૂણો. માની લો કે આને હું x કહી દઉં તો આ પણ કેટલો કહેવાય કે x. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો મિત્રો? તો કે 180. x પ્લસ x પ્લસ 120 બરાબર 180. કયા ત્રિકોણમાં? તો કે ત્રિકોણ ABC માં. જો ABC માં. ડન. હવે લખીએ આકૃતિ પરથી ત્રિકોણ ABC માં આપણને શું સમજ પડી? તો કે x પ્લસ 120, x પ્લસ 120 બરાબર ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો મિત્રો કેટલો થાય? તો કે 180. આવી આપણને સમજ પડે છે. x પ્લસ x એટલે 2x થયા, પ્લસ આ 120 થયા, પ્લસ આ 180 થયા, પ્લસ 120 આ બાજુ જાય તો માઇનસ 120. ચાલો આ બાજુ 2x, આ બાજુ 0, 8 માંથી 2 ગયા એટલે 6 એટલે 0 એટલે ઇન શોર્ટ 60 થયા. એટલે x નો મતલબ થયો 60/2 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. કેમ ડિગ્રી? કેમ કે આ ખૂણા છે. જો એનો મતલબ મિત્રો તમને આ ખૂણો ખબર પડી ગયો કે 30 ડિગ્રીનો છે અને આ ખૂણો પણ ખબર પડી ગયો કે 30 ડિગ્રીનો છે. તો હું હવે અંદર બતાવી દઉં કે ભાઈ આ ખૂણો છે ને એ 30 ડિગ્રીનો છે. આવી આપણને સમજ પડી ગઈ. ક્લિયર? અહીંયા નથી લખતો, અહીંયા તમને ધ્યાનમાં રહે એની માટે હું x જ રાખું છું, પણ આ x ની કિંમત કેટલી? તો કે 30 ડિગ્રી. ડન. હવે આ ખૂણો મેળવ્યો એની ઉપરથી આપણને શું ફાયદો થશે? હવે મિત્રો ફાયદો સમજાવું. હું અહીંયા નિયમ લગાવીશ, સાઇન ના નિયમ અનુસાર. હવે પાછો આ નિયમ કયો આવ્યો? સાઇન નો નિયમ. સાંભળજો મિત્રો, સાઇન નો નિયમ શું છે? માની લો કે આ ત્રિકોણ આપેલો હોય, એકદમ ધ્યાનથી સમજી લો. આ ત્રિકોણ આપેલો હોય, આ ત્રિકોણનું નામ આપી દઉં ABC. ત્રિકોણનું નામ આપી દઉં ABC. તો હું લખું જોજો, આ ખૂણાની સામેની બાજુને હું સ્મોલ a કહી દઉં, આ ખૂણાની સામેની બાજુને હું સ્મોલ b કહી દઉં, આ ખૂણાની સામેની બાજુ આને હું મોટો c કહું, તો આને સ્મોલ c કહું. તો જો આની અંદર તમારે સાઇન નો નિયમ લગાડવો હોય, અહીંયા બધા ખૂણા આપી દીધા, આ ખૂણાનું માપ a, આ ખૂણાનું માપ b, આ ખૂણાનું માપ c. તો આની અંદર જો તમારે સાઇન નો નિયમ લગાડવો હોય તો નિયમ આવી રીતે લાગે, સાઇન a એટલે આ ખૂણો છેદમાં તેની સામેની બાજુ એટલે a ઇઝ ઇક્વલ ટુ, આની માટે લખવું હોય તો સાઇન b એટલે કે આ ખૂણો છેદમાં તેની સામેની બાજુ એટલે b ઇઝ ઇક્વલ ટુ, આની માટે લખવું હોય તો સાઇન c છેદમાં એની સામેની બાજુ એટલે c. આને કહેવાય સાઇન નો નિયમ. આ સાઇન નો નિયમનો ઉપયોગ હું અહીંયા કરીશ. અને શું કામ કરું છું એ ધ્યાન આપો. આપણું ઇન્ટેન્શન મેં કોને શોધવાનું કીધું? AC ને. જો AC ને શોધવા છે. હું આ નિયમ લગાડીશ ને તો મિત્રો મને AC મળી જશે. સમજીએ કઈ રીતે? ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજજો. મિત્રો અહીંયા હું આ ખૂણો A કીધો, આ મેં B કીધો અને આ C કીધો. તો હું આ ખૂણાની વાત કરું, જોજો આની વાત કરું તો આ ખૂણો એટલે સાઇન A કહું, સાઇન A આ ખૂણો, તો એની સામેની બાજુ કઈ થઈ? તો કે આ ખૂણો અહીંયા રહ્યો, જો આ દેખાય છે અહીંયા રહ્યો આ ખૂણો એટલે આ A. સાઇન A ની સામેની બાજુ થઈ આ, એટલે આ બાજુ છે BC, એટલે અહીંયા લખી દો BC ઇઝ ઇક્વલ ટુ, આની માટે સમજો આ ખૂણો એટલે થયો B. જો આ ક્લિયર 120 વાળો છે તો એની સામેની બાજુ થઈ આ,
એસી, જો એની સામેની બાજુ થઈ એસી એટલે સાઇન બી છેદમાં એસી. અને જો આની વાત કરું, સી ની વાત કરું, તો આવું લખાય સાઇન સી ઇઝ ઇક્વલ ટુ આ ખૂણો જો આ દેખાય છે, આ 30 ડિગ્રી વાળો ખૂણો, એની સામેની બાજુ એટલે એ આ થઈ એટલે એ બી, એટલે અહીંયા લખી દઉં એ બી. હવે મિત્રો જો આની પરથી આપણો જવાબ આવી ગયો. આના બરાબર આ છે, તો આના બરાબર આ લખાય જ છે, તો મારે આનું દાખલા તરીકે કામ નથી. જવાબ આવી ગયો એ જોજો. સાઇન એ એટલે આ અને આ એટલે આ અને x એટલે 30 એટલે અહીંયા થયા 30 છેદમાં BC એટલે આટલી બાજુ એટલે એ થયા 500 ઇઝ ઇક્વલ ટુ સાઇન. મિત્રો બી ને શોધો. બી એટલે આ અંદરનો ખૂણો, બધા અંદરના ખૂણા, આ બી 120 એટલે અહીંયા થયા 120. ક્લિયર? ચાલો આવો છેદમાં એસી. મિત્રો એસી એટલે આપણે જેને શોધવાથી એસી અહીંયા રહ્યા. જો 8મા માટે એસી એટલે મારા એસી આ છે, આ એસી. મિત્રો જવાબ આવી ગયો છે. કઈ રીતે સમજો? સાઇન 30 ની કિંમત તો કે 1/2 છેદમાં 500 બેઠા ઇઝ ઇક્વલ ટુ, મિત્રો સાઇન 120 ની કિંમત થાય √3/2. આ કિંમત તમારે યાદ રાખવી પડશે. ફરીથી સાઇન 120 ની કિંમત √3/2 યાદ રાખજો. √3/2 છેદમાં એસી બેઠા. થોડું સમજીએ. બંને સાઈડથી જો છેદના 2 કેન્સલ થઈ જાય, કેમ કે બંને બાજુ સરખી રીતે આના છેદમાં છે ને આના છેદમાં, તો આ કેન્સલ થઈ ગયા. હવે ધ્યાન આપો, અહીંયા ખાલી વધ્યા 1 અને અહીંયા વધ્યા √3, તો લખવું જોજો 1/500 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ખાલી વધ્યા √3 અને છેદમાં વધ્યા એસી. જો મારે એસી ને શોધવા છે તો હું એસી ને સૂત્ર કરતા બનાવવા એટલે આ બાજુ ગયા અને આ બાજુ ગયા એટલે એસી બરાબર મળ્યા 500/√3. મિત્રો જવાબ આવી ગયો. એસી 8મા વળાંક પાસે સ્થાનાંતર આવી ગયું, જે 8મા વળાંક પાસે સ્થાનાંતર છે. જવાબ આવી ગયો. છઠ્ઠા વળાંક પાસે તો સ્થાનાંતર 0 જ છે, એને લખી દો. ઉપરાંત છઠ્ઠા વળાંક પાસે સ્થાનાંતર 0 છે. આ તો આપણને એમ નામ ખબર પડી ગઈ, આ બે ખબર પડી ગઈ. હવે ત્રીજા વળાંક પાસે જુઓ, આ જ બાકી છે ને. ત્રીજા વળાંક પાસે એટલે એડી. ધ્યાનથી સમજજો, એડી. હવે આમાં એડી ક્યાં છે? એ અહીંયા છે અને ડી અહીંયા છે. સમજીએ, એ અહીંયા છે અને ડી અહીંયા છે. એટલે એનો મતલબ, હવે ધ્યાનથી સમજો, હું એક ત્રિકોણ ધ્યાનમાં લઉં ની, જોજો. એ ડી અને સી એટલે આ તરફ હું આ ત્રિકોણ ધ્યાનમાં લઉં. જોજો કયો ત્રિકોણ? ત્રિકોણ એ ડી અને સી ને હું ધ્યાનમાં લઉં છું. હવે એડીસી માં હું કરું ને એને મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. એકદમ સરસ મજાની વાત છે. મિત્રો સાંભળો તો, આખો ખૂણો કેટલાનો છે? આખો ખૂણો જો અહીંયાથી જોજો, એકદમ ધ્યાનથી સમજજો, તો કે 120 નો છે. સમજીએ, આ 120 નો છે. તો આટલો ખૂણો કેટલાનો બને? આટલો ખૂણો થોડું ધ્યાનથી જોવો, દેખાઈ જશે તમને. જો આટલો ખૂણો 120 નો, જો 120 માંથી તમે 30 કાઢી નાખો તો આ મળી જાય. સમજીએ, જો આ આટલો ખૂણો જે છે એ 120 નો છે, આટલો ખૂણો 30 નો છે, તો એનો મતલબ આ આખા 120 માંથી જો હું 30 ને બાદ કરી દઉં તો મને આટલો મળી જાય. અને 120 માંથી 30 જાય તો એનો મતલબ મિત્રો આ બેના 90 ડિગ્રી. એનો મતલબ ડી સી એની અંદર આ જે ખૂણો મળે છે, આ જે ખૂણો મને જો ક્લિયર દેખાય, આ જો ઈ છે 90 ડિગ્રી. જો આ ખૂણો 90 હોય તો સામેની બાજુ બની ગઈ કર્ણ, અને જો આ બાજુ કર્ણ બની
તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, પાયથાગોરસ. તો કયો ત્રિકોણ? ત્રિકોણ એ ડી સી માં લખીએ. હવે ત્રિકોણ એ ડી સી માં પાયથાગોરસના સૂત્ર અનુસાર, પાયથાગોરસના સૂત્ર અનુસાર, ચાલો જોતા જજો. આ 90 ડિગ્રી, 90 ડિગ્રીની સામેની બાજુ એટલે કર્ણ, એટલે આ બેનો કર્ણ. તો એડી નો સ્ક્વેર એટલે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે સીડી સ્ક્વેર પ્લસ સીએ સ્ક્વેર, એટલે સીડી સ્ક્વેર પ્લસ સીએ સ્ક્વેર. ચાલો આટલું ક્લિયર. પાછું સાદુરૂપ આપીએ. ચાલો એડી સ્ક્વેર, એડી ને તો શોધવાના છે એટલે એડી સ્ક્વેર એમ નામ રહેવા દો, ઇઝ ઇક્વલ ટુ સીડી, સીડી 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 એટલે આટલો ભાગ, આટલો ભાગ છે 500 એટલે એનો મતલબ 500 નો વર્ગ પ્લસ સીએ, સીએ 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 એટલે એનો મતલબ મિત્રો એસી, એસી, એસી ની કિંમત છે અહીંયા રહી એસી, 500 √3 એટલે અહીંયા કરો 500 √3 આખાનો વર્ગ. ક્લિયર. આનો સાદુરૂપ આપીએ. એ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ 25, પાછળના બે 0 એટલે 4 વખત થઈ જાય કેમ કે વર્ગ છે. વર્ગ હોય એટલે જેટલા 0 હોય એના ડબલ અહીંયા કરી દેવાના, પ્લસ 5 નો વર્ગ તો કે 25. ધ્યાનથી જોજો, આ બે 0 છે તો હજી બીજા બે 0 એટલે ટોટલ 4 0, 1 2 3 4 એટલે √3 નો વર્ગ 3 એટલે ગુણ્યા 3. કેમ કે √3 નો વર્ગ કેટલો થાય મિત્રો? √3 નો વર્ગ કેટલો થાય તો કે 3. તો એનો મતલબ આ 500 ના તમે આટલા કરી નાખ્યા, √3 ના કેટલા થાય? હજી 3, એ 3 લખી દીધા. ડન. ચાલો હવે સાદુરૂપ આપીએ પાછું. એડી સ્ક્વેર, ઉતાવળ નહીં કરતા, 25 1 2 3 4 પ્લસ 25 તેરી 75 એટલે 7 5 1 2 3 4 1 2 3 4 એડી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 1 2 3 4 એટલે પાછળના 4 0 બેઠા 1 2 3 4 75 પ્લસ 25 100 એટલે 1 0 બીજો 0 એટલે આટલા થયા. હવે એડી સ્ક્વેર છે મિત્રો, આપણે તો એડી શોધવા છે એટલે બંને બાજુ શું લેવું પડે તો કે વર્ગમૂળ, એટલે એડી સ્ક્વેર નું વર્ગમૂળ એડી, એડી સ્ક્વેર નું વર્ગમૂળ એડી. ચાલો આને હું સાફ કરી નાખું, આની જરૂર નથી હવે, કોઈ જોતાવળ નથી, આરામથી સમજો. દાખલો મોટો છે પણ એકદમ સમજવા જેવો દાખલો. ચાલો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એડી સ્ક્વેર ની જગ્યાએ બની ગયા એડી. ચાલો આનું વર્ગમૂળ લઈ જાઓ તો આને આખાને વર્ગમૂળ ની અંદર પેલા મૂકી દો. 1 ની પાછળ 3 ને 3 6 0 2 3 4 5 6. મિત્રો વર્ગમૂળ ની અંદર થી 0 બહાર નીકળે એટલે જે હોય એના અડધા કરીને બહાર કાઢી નાખવાના. બેકી સંખ્યા હોય ત્યારે જો બેકી સંખ્યા જ છે, જો 1 2 3 4 5 6 6 છે તો વર્ગમૂળ લ્યો એટલે 3 બહાર નીકળી જાય એટલે એડી એટલે 1 ની પાછળ 3 0, 1 નું વર્ગમૂળ તો 1 અને 6 હતા એના 3 થઈ ગયા. મિત્રો એડી મળી ગયા, એડી મળી ગયા. જો જોતામાં એડી સમજાય છે. અને એકમ લખો હોય તો મીટર, કેમ કે ઓલરેડી 500 મીટરમાં હતા બધા, એનો મતલબ આ પણ મીટરમાં છે. એનો મતલબ એડી એટલે આ એટલે ત્રીજા માટે સ્થાનાંતર થયું 1000 મીટર, જે ત્રીજા વળાંક માટે સ્થાનાંતર છે. સ્થાનાંતર મળી ગયું. કયા વળાંક માટે? ત્રીજા વળાંક માટે. હવે છે ને મિત્રો સમજો, તમને સ્થાનાંતર બધા મળી ગયા. જો ત્રીજાનું 1000, છઠ્ઠાનું 0, આઠમાનું 80 એટલે કે 500 √3. બીજા ભાગની અંદર તમને એવું કીધું હતું કે ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે પથ લંબાઈ શોધો. પથ લંબાઈ એટલે કેટલો રસ્તો કવર કર્યો છે, હજી આ પણ શોધવાના. આનામથી શોધીએ, એક જ પદની અંદર આ તો આવી જશે. જોજો હું એક કોઠો બનાવું ને એને સમજો, હું લખું જોજો. અહીંયા હું લખું વળાંક, કોઈ ઉતાવળ નથી, આરામથી સમજો. અહીંયા હું કોઠો બનાવું છું એક વળાંકનો, એક બનાવું સ્થાનાંતરનો અને એક બનાવું પથ લંબાઈનો. હવે તમને એમ થાય સર આ શું કહેવા માંગો છો? જો
વળાંક કયા કયા છે તો કે ત્રીજા, છઠ્ઠા ને આઠમા. એટલે અહીંયા લખી દઉં ત્રીજા, અહીંયા લખી દઉં છઠ્ઠા અને અહીંયા લખી દઉં આઠમા. ઓકે, ત્રીજા વળાંક માટે સ્થાનાંતર કેટલું છે? ત્રીજો વળાંક એટલે એડી. એડી ની કિંમત તો કે 1000. સમજાય છે ને? ત્રીજા વળાંક માટે એડી અને એડી ની કિંમત 1000 એટલે સ્થાનાંતર થયું 1000 મીટર. છઠ્ઠો વળાંક એની માટે તો 0 એટલે સ્થાનાંતર થયું 0. આઠમો વળાંક, આઠમા માટે 80 અને 80 ની કિંમત 500√3. જો એક જ પદની અંદર બધા જવાબ આવી ગયા. અગત્યની વસ્તુ આ જો મિત્રો, આ કોઠો બનાવવાનું કારણ શું છે? સરખામણી થશે. ચાલો ત્રીજા વળાંક માટે પથ લંબાઈ જુઓ તો પથ લંબાઈ એટલે કાપેલો કુલ રસ્તો. ત્રીજા વળાંક માટે ત્રીજો વળાંક એટલે જોજો પહેલો, બીજો, ત્રીજો એટલે પથ લંબાઈ 500 + 500 + 500 1500 એટલે અહીંયાનો જવાબ 1500 મીટર. મિત્રો પથ લંબાઈ એટલે તો કાપેલો રસ્તો. ત્રીજા વળાંક માટે કે છે પહેલો વળાંક, બીજો વળાંક, ત્રીજો 500 500 500 1500 પતી ગયું. છઠ્ઠા માટે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એટલે 500 કેટલી વખત થયા? 6 વખત. 500 + 500 + 500 3 વખત, 500 + 500 + 500 બીજા 3 વખત એટલે ટોટલ 6 વખત. એટલે એનો મતલબ 500 કેટલી વખત તો કે 6 વખત. તો આનો જવાબ 6 × 35 અને પાછળના 2 0 મીટર, 3000 મીટર. એકનો જવાબ આવ્યો 1500, બીજાનો 3000 અને ચોખ્ખું દેખાય. જો અહીંયાથી અહીંયા સુધીના 1500 હોય તો અહીંયાથી અહીંયા સુધીના 1500 જ હોય એટલે 1500 1500 3000. આઠમા વળાંક માટે સમજ. આઠમો વળાંક એટલે અહીંયા સુધીનો છઠ્ઠો, પછી આ સાતમો અને આ આઠમો. તો આખું તમે ફર્યા તો કેટલા આવ્યા? 3000. 3000 ની અંદર હજી બીજા કેટલા ઉમેરવાના? 500 અને 500 તો જ આઠમો થાય. મિત્રો અહીંયા સુધી 6 વળાંક થયા. સાતમો વળાંક એટલે 3000 + 500 અને આઠમો વળાંક એટલે +500 એટલે ટોટલ 4000. એટલે અહીંયા લખાય 500 × 8. તમે આવું સમજી શકો. 500 500 503 4 5 6 7 8 8 વખત 500 એટલે 8 × 5 = 40 અને પાછળના 2 0 મીટર. સરખામણી થઈ ગઈ. એને જે કીધું હતું સરખામણી. અહીંયા સ્થાનાંતર 1000 મીટર છે તો અહીંયા પથ લંબાઈ 1500 છે. અહીંયા સ્થાનાંતર 0 છે તો અહીંયા પથ લંબાઈ 3000 છે. અહીંયા સ્થાનાંતર 500√3 છે, અહીંયા સ્થાનાંતર 4000 છે. આ દાખલો આવું કહેવા માંગે છે. સમજાય છે? એકદમ અગત્યનો. ઘણા બધા તમને 10માના કન્સેપ્ટ આવડે પછી આ દાખલો થાય. ક્લિયર? આ દાખલો એવું શક્ય નથી કે તમે એક વારમાં બધી જ સમજ પડે. વારંવાર જે સમીકરણ યાદ રાખવા પડે એને યાદ રાખજો કે ભાઈ અંદરના ખૂણાનો સરવાળો = 180 (n - 2). એ તમારે યાદ રાખવા પડશે. એ સમીકરણ 10માના જ છે પણ તમારે એને યાદ નહીં હોય, એને યાદ રાખવા પડશે અને આખા દાખલાની મેથડ સમજવી પડશે. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. એની પછીનો દાખલો કરીએ. આજનો છેલ્લો દાખલો, બરાબર ધ્યાન આપો. હવેનો દાખલો એકદમ સરળ. જે દાખલો મિત્રો આમ જોવા જાવ ને મહત્વનો એ આ દાખલો હતો, કેમ કે ઘણા બધા મેથેમેટિકલ કન્સેપ્ટ અંદર હોવા જોઈએ, આકૃતિની સમજણ હોવી જોઈએ અને તમારું લોજિક પણ ચાલવું જોઈએ, તો જ આ દાખલો થશે. ક્લિયર? ચાલો ઠીક છે. દાખલાનું રિવિઝન કરજો તો જ આવડશે. અગત્યનો દાખલો છે. ઓકે, હવે મિત્રો આપણે દાખલા નંબર કરીએ છીએ 4.11. 4.11 એકદમ સીધો દાખલો છે, આરામથી ગણી નાખીએ. 4.11. ચાલો રકમની અંદર ધ્યાન આપો. શું કહે છે? એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. એક મુસાફર છે એ સ્ટેશન ઉપર ઉતરે છે અને ટેક્સી કરે છે. ઓકે, વાંધો નહીં, ટેક્સી કરે છે એટલે ઘરે જવા માટે ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. સ્ટેશનથી સુરેખ રસ્તા પર એની હોટલ છે એ 10 કિલોમીટર દૂર છે. એટલે પરિસ્થિતિ આવી છે, માની લ્યો કે આ સુરેખ રસ્તો, આ કોઈ વ્યક્તિ સ્ટેશન ઉપર અહીંયા ઉતરો અને અહીંયા ઉભેલો છે. અહીંયાથી એને ટેક્સી કરી એટલે અહીંયા ટેક્સીની અંદર એ બેસી જાય અને એ રસ્તા પરથી એની હોટલ જે છે આવી રીતે બતાવી દઉં છું, સાચવી લેજો જે કંઈ દોરું છે. અહીંયા એની હોટલ છે
અને અહીંયાથી એની હોટલ 10 કિલોમીટર દૂર છે એવું આપણને માહિતી આપી દીધી છે. 10 કિલોમીટર દૂર છે આવું આપણને કહી દીધું છે. પછી અંદર શું કહે છે? 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. ટેક્સી ડ્રાઈવર એ ટૂંકમાં એવું કે આ ટેક્સીનો જે ડ્રાઈવર છે થોડો લુચ્ચો છે. કઈ રીતે કે એને આ વ્યક્તિને બેસાડ્યો અને અહીંયાથી વાંકા ચૂકા માર્ગે એટલે અહીંયાથી આમ ગોળ ગોળ ફેરવો અને પછી એને અહીંયા લાવ્યો. સમજ પડે છે? હકીકતમાં તો ટેક્સી વાળાને સીધા રસ્તા ઉપર જ ચલાવવાની હોય અને એને સીધું 10 કિલોમીટરની અંદર અહીંયા પહોંચાડવાનું હોય. પણ તમને ખબર છે જયારે આપણે અજાણ્યા શહેરની અંદર જઈએ ત્યારે તમને ખબર છે ઓટો વાળા હોય છે, ટેક્સી વાળા હોય છે, આવું જ કરે છે. કેમ કે આપણે સ્થળ નથી જોયું એટલે એ ગમે ત્યાંથી ફેરવીને લઈ આવે એટલે આપણને એવું લાગે કે રસ્તો ઘણો લાંબો હોય. કેમ કે એ જેટલું વધારે અંતર કાપે એટલો મીટર ઉપર આપણે એને પૈસા દેવા પડે. તો ટૂંકમાં મીટર ફેરવવા માટે આ ભાઈએ જો આવી રીતે વર્તુળાકાર આંટા મરાવ્યા અને એને કેટલો રસ્તો કપાયો એની પાસે 23 કિલોમીટરનો રસ્તો કટ કરાવ્યો. હકીકતમાં 10 જ હતા, 23 કિલોમીટર સુધી એને ફેરવો. સમજાય છે? અને 23 કિલોમીટર ફેરવો અને કેટલી મિનિટે હોટલ લાવ્યો? 28 મિનિટે હોટલ લાવ્યો. એને ફરીને અહીંયા આવવા માટે 28 મિનિટ લાગી. ડન? કરવાનું શું થાય છે? વાંચો. એ ટેક્સીની સરેરાશ ઝડપ. એ ભાગ ટેક્સીની સરેરાશ ઝડપ. પહેલી વસ્તુ આ શોધવાની. બી ભાગની અંદર શું કહે છે? સરેરાશ વેગનું મૂલ્ય. સરેરાશ વેગનું મૂલ્ય. અને 3 સી શું આ બંને સમાન હશે? આ બંને એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન હશે? શું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હશે? આવું કે છે. મિત્રો એકદમ સરળ છે આ દાખલો તો કદાચ તમને આરામથી આવડી જાય. ચાલો શું શોધવા છે? સરેરાશ ઝડપ. ઝડપ બરાબર કુલ પથ લંબાઈ છેદમાં સમય. કરીએ આન્સર લખીએ. એકદમ સરળ દાખલો. ચાલો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કુલ પથ લંબાઈ છેદમાં સમય. ચાલો પતાવી દઈએ. કુલ પથ લંબાઈ એટલે એને કેટલો રસ્તો કટ કર્યો છે તો આપણને દેખાય છે કે 23 કિલોમીટર એટલે અહીંયાથી 23 કિલોમીટર છેદમાં સમય એની માટે કેટલો લીધો તો કે 28 મિનિટ. મિત્રો થોડું સમજજો. આપણને જે જવાબ જોતા હોય મીટર પર સેકન્ડની અંદર જોતા હોય છે તો આને થોડા ચેન્જ કરી નાખીએ. 23 કિલોમીટરને મીટરમાં ફેરવવા એટલે 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. છેદમાં આવી જાવ 28 મિનિટમાંથી સેકન્ડ એટલે તો કે 60 સેકન્ડ. 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ. જો મીટર પર સેકન્ડ થઈ ગયા. હવે આનો ગુણાકાર ભાગાકાર કરી નાખો. જે કાંઈ પણ જવાબ આવે એ જાતે લાવો. સરેરાશ ઝડપ બોલો. ઝડપનો એકમ તો કે મીટર પર સેકન્ડ. પતી ગયું. આવી ગયો જવાબ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. સરેરાશ ઝડપ. હવે સરેરાશ વેગ શોધીએ. ચાલો લખાવો. બી ભાગ સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમય. ચાલો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન આ, પ્રારંભિક સ્થાન આ એટલે સ્થાનાંતર તો 10 કિલોમીટર જ કહેવાય. એટલે અહીંયા લખીશ 10 કિલોમીટર. મિત્રો હકીકતમાં સમય તો કેટલો લીધો છે? 28 મિનિટનો જ લીધો છે એટલે અહીંયા લખશું આપણે 28 મિનિટ. ચાલો થોડું સાદુરૂપ આપી દઈએ. કિલોમીટર ને મીટર ને મિનિટ ને સેકન્ડમાં એટલે 10 ગુણ્યા 1000 મીટર. મિનિટ ને સેકન્ડમાં 28 ગુણ્યા 60 સેકન્ડ. જવાબ જો મીટર પર સેકન્ડમાં થઈ ગયો. ગુણાકાર ભાગાકાર કરો. જે કાંઈ પણ જવાબ આવે સરેરાશ વેગ મળશે તમને. સરેરાશ વેગ મળશે. બોલો એકમ તો કે મીટર પર સેકન્ડ. ચાલો બે ભાગ પેટા. સી ભાગ. ચાલો જોઈને કહી દો આ બંને સરખા હોય. મિત્રો યાદ કરો કન્સેપ્ટ ઉપર તેને ખબર પડે કે બંને સરખા ત્યારે જ હોય જો એ સુરેખ પથ ઉપર ગતિ કરે તો.
પણ એકની અંદર સુરેખ પથને અનુરૂપ છે અને એકની અંદર પથ લંબાઈને અનુરૂપ છે. અને એમ ખબર ન પડે તો 10 અહીંયા 1000 છે, અહીંયા 23 અને અહીંયા 1000 છે. નીચેના પદ સરખા જ પણ ઉપરના પદ જુદા જુદા છે. તો આનો ગણતરી કરીને જવાબ લાવો, આનો ગણતરી કરીને જવાબ લાવો, બંને કેવા આવે? જુદા જુદા જ આવે. એટલે ડાયરેક્ટ કહી દો સરેરાશ ઝડપ નોટ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ. ચોખ્ખું જ છે, ક્લિયર જ દેખાય છે. કેમ કે સુરેખ પથ નથી. સુરેખ પથ હોત તો બંને સરખા જ હોય. ડન. ચાલો કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે. તો આજનો આપણે આ છેલ્લો દાખલો ગણ્યો હતો. મિત્રો આપણે 3 થી 4 દાખલા ગણ્યા. આગળનો ષટકોણ વાળો દાખલો હતો, એ ખૂબ જ અગત્યનો હતો. દાખલાઓનું વ્યવસ્થિત રિવિઝન કરજો કે જેથી